રાજનાથસિંહે કીધું કે ભારતની અંદર જૈન સમાજની વસ્તી માત્ર 0.5% છે, પરંતુ એમના તરફથી ટેક્સ કલેક્શનનું જે યોગદાન છે એ 24% જેટલું છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દિલ્હીની અંદર જૈન સમાજના જીટો કનેક્ટ 2025નો 3 દિવસનો કાર્યક્રમ છે એના ઉદ્ઘાટન કરવા માટે આજે પહોંચ્યા હતા. અને રાજનાથસિંહે આજે જૈન સમાજના ઘણા બધા વખાણ કર્યા છે અને કેટલીક એવી વાતો પણ કરી છે કે જે જૈન સમાજ માટે ખરેખર સાચી અને સારી પણ છે. તો રાજનાથસિંહે જૈન સમાજ વિશે શું કીધું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દિલ્હીની અંદર જીટોનો 3 દિવસનો કાર્યક્રમ છે. જીટો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ જૈન સમાજની એક એવી સંસ્થા છે કે જે જૈન સમાજના લોકોને બિઝનેસનું એક બહુ મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને સામાજિક કલ્યાણને માટે કામ કરે છે. મોટા મોટા એક્સપર્ટ્સ, મોટા મોટા નિષ્ણાતો આ જીટોના પ્લેટફોર્મ ઉપર આવે છે. તમને યુવાનોને કોઈ બિઝનેસ માં કરવાની જરૂર હોય તો બધા માર્ગદર્શન આપવામાં આવે છે. મતલબમાં જીટો એક ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ બની ગયું છે. હવે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દિલ્હીમાં જીટો કનેક્ટ 2025ના ઉદ્ઘાટન સમારંભમાં ગયા હતા અને એમણે એક મહત્ત્વની વાત કરી જૈન સમાજ વિશે. રાજનાથસિંહે કીધું કે ભારતની અંદર જૈન સમાજની વસ્તી માત્ર 0.5% છે, પરંતુ એમના તરફથી ટેક્સ કલેક્શનનું જે યોગદાન છે એ 24% જેટલું છે. રાજનાથસિંહે આગળ એમ પણ કીધું કે જૈન સમાજ વિશ્વભરમાં મહેનતુ અને સમૃદ્ધિ માટે જાણીતો સમાજ છે અને ફાર્મા, એવિએશન, શિક્ષણ જેવા ક્ષેત્રોની અંદર જૈન સમાજ અગ્રણી છે. રાજનાથસિંહે જૈન સમાજના જે બિઝનેસોના નામ દીધા એમાં એમણે ડાયમંડનું નામ નથી દીધું, પરંતુ હું તમને કહી દઉં કે જૈન સમાજના લોકોનું ડાયમંડ ઉદ્યોગની અંદર પણ ઘણું મોટું યોગદાન છે. રાજનાથસિંહે કીધું કે જૈન સમાજનું દર્શન ભારતીય સંસ્કૃતિ ઊંડે સુધી મૂળ ધરાવે છે અને તેમનો ઇતિહાસ છે એ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાનું એક અમૂલ્ય અધ્યાય છે. જે પ્રમાણે રાજનાથસિંહે વાત કરી કે 0.5% જેટલી વસ્તી છે, એટલે આપણે એક અંદાજે એમ ગણી શકીએ કે લગભગ 50 લાખ જેટલી વસ્તી છે. પરંતુ આ જૈન સમાજ નાનો હોવા છતાં બિઝનેસની બાબત હોય, સમાજની બાબત હોય, દાનની બાબત હોય, જૈન સમાજ બધી જ બાબતોમાં બહુ અગ્રણી છે. અને એમાં પણ જો જૈન મંદિરના ડોનેશનની વાત આવે તો અફલાતુન આરસ પહાડના જૈન મંદિર બને અને કરોડો રૂપિયાના દાનની સરવાણી જૈન સમાજ ફટાફટ વહાવી દે. હવે જૈન સમાજ વિશે તમને થોડી વાત પણ કરી લઉં કે જૈન ધર્મ છે એ ભારતમાંથી ઉદ્ભવેલો એક પ્રાચીન ધર્મ છે અને 5 મહાવ્રતો પર આધારિત છે. એક અહિંસા, એક સત્ય, બીજું ચોરી નહીં કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એટલે આસક્તિ. આ બધા 5 મહાવ્રતો પર આધારિત છે અને આ ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી છે. એટલે રાજનાથસિંહે જે વાત કરી કે સમાજ નાનો છે પરંતુ ટેક્સની અંદર બહુ મોટું યોગદાન આપે છે. અને ખરેખર જૈન સમાજના લોકોનું એવું છે કે ભલે નાનો સમાજ છે પરંતુ પૈસાની રેલમછેલ એમની પાસે ઘણી બધી છે. મોટા ભાગના જે લોકો છે એ સમૃદ્ધ અને પૈસાવાળા છે અને મોટી મોટી પોસ્ટ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે એવા બધામાં પણ જૈન સમાજના લોકોનું ઘણા મોટોનું યોગદાન છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.